માર્વેલનો ફેઝ 5 અહીં આગળ પૂરો થઈ ગયો. માર્વેલે પોતાના સુપર હીરો સિનેમેટિક યુનિવર્સનો ફેઝ 5 આજે થંડરબોલ્ટ્સથી પૂરો કરી દીધો અને આ મૂવી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઓકે, આ મૂવી એક એવી મૂવી છે કે જેની માટે બહુ હાઇપ નથી અને એકચ્યુઅલમાં જો તમે મૂવી જોવા જાઓ છો તો તમને ખબર હોવી જોઈએ કે મૂવીની અંદર શું એક્સપેક્ટ કરવું, કારણ કે લિટરલી એટલા બધા લોકો આ મૂવી જોવા મારી આજુબાજુમાં બેઠા હતા. ઓકે, ઘણા બધા મૂવીમાં હતા કારણ કે આજે 2 મૂવી જોઈ છે અને પહેલી મૂવીમાં જેટલી પબ્લિક નહોતી એટલી બીજી મૂવીમાં 100% હતી. અને આ લોકોમાંથી અમુક લોકો એટલી બધી ગાળો બોલતા હતા, એટલી બધી ગાળો આપતા હતા મૂવીને, કારણ કે દે લિટરલી ડિડન્ટ નો. ઓકે, આઈ ગેટ ઇટ કે માર્વેલની છેલ્લી મૂવીઝ નથી સારી આવી. સ્પેશિયલી કેપ્ટન અમેરિકા, ન્યૂ વર્લ્ડ ઓર્ડર કે બ્રેવ ન્યૂ વર્લ્ડ જે કોઈ, એની અંદર જે વસ્તુ થઈ કે હલ્કની સામે એક હલ્ક લાવીને તમે એ વસ્તુને પૂરી કરી શકતા હતા, પણ જે રીતે સેન્ટ્રી, જે લોકોને ખબર જ નથી કે વોટ ઇઝ સેન્ટ્રી, એ સેન્ટ્રીને જ્યારે આ મૂવીની અંદર લઈને આવવામાં આવ્યો, એની પાવર લેવલ બતાવવામાં આવી, તેમ છતાં લોકોને ખબર જ નથી પડતી કે મૂવીની અંદર શું થઈ રહ્યું છે. અને એટલા માટે એમને જે એક્સપેક્ટ કર્યું હતું એ વસ્તુઓ ના થઈ અને એટલા માટે લોકો બહુ સખત ગાળો આપતા હતા અને એટલે એમને બીજાની પણ મજા બગાડી દીધી, મારી જેવા લોકોની. કારણ કે મિડ ક્રેડિટમાં એટલી મજા નથી, પણ પોસ્ટ ક્રેડિટ સીનમાં સારી એવી વસ્તુ, લિટરલી સારી એવી વસ્તુનું હિન્ટ આપણને આપવામાં આવે છે. હિન્ટ તો શું, આમ કન્ફર્મ જ આપવામાં આવે છે, પણ તેમ છતાં લોકો પોતાના એક્સપેક્ટેશનના બોજ નીચે આખી દુનિયાને એવી દબાઈ દે છે ને કે દુનિયા પોતે સારી રીતે ઓપરેટ જ નથી કરી શકતી. અને એવું જ કંઈક આ મૂવી જોડે થયું. બાકી આ મૂવીનો પ્લોટ, જે વસ્તુઓ પર એ લોકો વાત કરે છે, જે લેવલ પર જઈને વાત કરે છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ આપણી સાથે પણ સમહાવ બહુ બધી જગ્યાએ કનેક્ટ થાય છે. અને ભલે લોકો એક્સેપ્ટ કરે કે ના કરે, બટ ધીસ ઇઝ ધ રિયાલિટી કે આપણે બધા આ 7-8 અબજ લોકોની વચ્ચે ક્યારેક એકલા હોઈએ છીએ. અને એ એકલાનો મતલબ ફિઝિકલી નથી, મેન્ટલી છે. કે ઘણા બધા લોકો પોતે આ વસ્તુને ફેસ કરી રહ્યા છે કે એ એકલા છે અને એને કેવી રીતે ઓવરકમ કરવું, અને એ વસ્તુને સુપર હીરો પર્સપેક્ટિવથી બતાવવામાં આવ્યું, એનો એક રેફરન્સ એને બતાવવામાં આવ્યું. અને સ્પેશિયલી આની અંદર યેલેનાનું જે કેરેક્ટર છે, જેની અરાઉન્ડ આખી સ્ટોરી ડ્રીવન છે, એકચ્યુઅલી આ મૂવી જ આખી કેરેક્ટર ડ્રીવન છે. અને એટલા માટે આના જે પાર્ટ ઇન્ટિગ્રેટ થયા છે ને બહુ મસ્ત છે. આખી મૂવી શરૂઆતથી જ એકદમ ફાસ્ટ પેસ છે, એટલે બહુ ટાઈમ નહીં વેસ્ટ કરે, ફટ આમ જે પણ ઇવેન્ટ બતાવવાની છે બતાવ્યા કરશે. અને પાસ્ટની વસ્તુઓ બતાવવામાં પણ બહુ વાર નહીં લગાવવામાં આવે, જેમ કે આપણા વિન્ટર સોલ્જરના ભાઈબંધ, ઓકે ભાઈબંધ કહેવાય કે નહીં, બહુ બકવાસ જોક છે, પણ યુએસ એજન્ટ બની ગયેલા આપણા 2 મિનિટના કેપ્ટન અમેરિકા, એનો જ્યારે, એટલે વોકરની વાત કરું છું હું, વોલ્ટર કે વોકર નામ બી ભૂલી ગયું, પણ એની વાત કરું છું. તો એ વ્યક્તિની જ્યારે બતાવવામાં આવે કે વિન્ટર સોલ્જર પછી એની સાથે શું થયું, એને શું કર્યું, તો એ બધી વસ્તુઓ બતાવવામાં પણ લાંબો ટાઈમ નથી આપવામાં આવતો. અને એ વસ્તુ બહુ સારી છે. એટલા માટે આ જૂની માર્વેલ મૂવીઝ કે જેની અંદર આપણને 2 કેરેક્ટર વચ્ચેના આમ એકબીજાની સાથેના ડાયલોગ સાંભળીને મજા આવી જતી હતી, એમને જોઈને જે મજા આવતી હતી ને, એ વસ્તુ થાય છે. રેડ ગાર્ડિયને તો આમાં 4 ચાંદ લગાવી રહ્યા છે, કારણ કે રેડ ગાર્ડિયન જ્યારે પણ સ્ક્રીન પર આવે તો એ વ્યક્તિ તમને જોઈને લાગે કે બહુ દુઃખી છે, બધું દબાઈને બેઠો છે, પણ જે રીતે બિહેવ કરે અને બધાને એકદમ લાઇટ મોડમાં રાખે અને બધાને હસતું કૂદતું ફેમિલી બતાવે, ઇટ વોઝ નાઇસ. અને આપણી વેલેન્ટિના એલાર્દેગો ફાઉન્ટેન, એલાર્દેગો, ખબર એમનું નામ પ્રોનાઉન્સ કરવું બહુ અઘરું છે અને મને એકલાને નહીં, મૂવીમાં પણ બહુ બધાને અઘરું પડ્યું છે. તો વેલેરિના જે છે, વેલ જે છે, એને જે રીતની ટ્રિક્સ રમી છે બોસ, મૂવીના ક્લાઇમેક્સમાં તો આઈ વોઝ લાઈક ભાઈ સાબ, સચ એક્ટર શી ઇઝ, લાઈક સચ એક્ટર. તમે લોકો જો મૂવી જોઈ હશે તો તમને ખબર પડતી હશે કે હું કયા સીનની વાત કરું છું. અને જે રીતે આ લોકોએ વોઇડને બતાવ્યું, વોઇડને અને સેન્ટ્રીને આપણને ખબર જ છે કે ટ્રેલરની અંદર આપણે જોઈ લીધું છે આ વસ્તુ થવાની છે, તો એ વસ્તુને એના પાવર્સને જે રીતે એ લોકોએ બતાવ્યું છે, ઇટ વોઝ ગુડ, લાઈક રિયલી ગુડ. અને ઘણા બધા કેરેક્ટર્સ, જેમ પહેલાં આવું થયું છે ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સીમાં થયું છે અને બીજા બધા મૂવીઝમાં પણ આ વસ્તુ થઈ છે કે બહુ વેલ નોન કેરેક્ટર ના હોય ને એમની પર બહુ વાતો ના થાય, એવા કેરેક્ટર્સ પર મૂવી બને અને એ લોકો એમ એક રીતે જોઈએ ને તો એકબીજાના દુશ્મન છે, પણ એવી ઘટનાઓ ઘટાય છે અને એ લોકો એવી કન્ડિશનમાં આવી જાય છે કે એ લોકોએ સાથે રહીને કોઈક વસ્તુ સોલ્વ કરવી પડશે અને એના લીધે એમની વચ્ચે બોન્ડિંગ થાય છે અને એ વસ્તુ પછી ગ્રેટર ગુડમાં આપણને જોવા મળે છે. તો ઓવરઓલ આ મૂવી જૂની માર્વેલની ફીલ સાથે, થોડા નવા એલિમેન્ટ સાથે, પણ તેમ છતાં એક ઘણું સારી મૂવી છે. અને જે રીતે લોકો રિએક્ટ કરી રહ્યા હતા એટલું ખરાબ નથી, કારણ કે તમને ખબર નથી શું એક્સપેક્ટ કરું, એનો મતલબ એવું નહીં કે કરનારા ખોટા છે.
તો આઈ એમ ડિફેન્ડિંગ ધીસ ટાઈમ કે ના, મૂવી એટલી ખરાબ પણ નથી જેટલું લોકો અઝ્યુમ કરીને જાય છે સારું મેળવવાને મળતું નથી. કારણ કે આ મૂવી એની માટે હતી જ નહીં. તમે એના જુઓ, પાવર લેવલ્સ જુઓ, પછી તમે જે વસ્તુને કમ્પેર કરવાનું છે એ રીતે બુદ્ધિ લગાડો. ગાંડાની જેમ ગાળો બોલવી ઇટ ઇઝ નોટ જસ્ટિફાઈડ એટ ઓલ. અને બીજી વસ્તુ મૂવીની એ પણ છે કે મૂવી તમારો ટાઈમ વેસ્ટ કરતી હોય એવું સેટ પણ ફીલ નહીં થાય. અને બહુ વખત પછી એક નરેશન વાઇઝ અને ગ્રેટર પર્પઝ સાથે આ મૂવી જો ડ્રીવન હોય ને એવું આપણને ફીલ થયું કે ઓકે, હવે આ આપણને માર્વલની આગળની સ્ટોરી તરફ લઈ જાય છે. અને જે પણ જૂના વિન્ટર સોલ્જરનો રેફરન્સ આવી ગયો, પછી હોકાઈની સિરીઝનો જે રેફરન્સ હતો કે હોકાઈની સિરીઝ પછી એલેના જોડે શું થયું, અને બીજા બધા કેરેક્ટર્સ પણ અત્યારે ક્યાં હતા, આટલા ટાઈમથી શું કરતા હતા, એ બધી વસ્તુઓ, વોટ ઇફ વાળી વસ્તુઓ, આ બધી વસ્તુઓનું એક સારું એવું કન્ક્લુઝન આપીને આ મૂવી આપણને ડ્રાઈવ કરે છે એક સારા એન્ટરટેનમેન્ટ બાજુ. અને એટલા માટે મૂવી મને તો સારી લાગી. અને મારે અમુક સ્પોઇલર્સ પર વાત કરવી છે, પણ ક્યારે આપણે સ્પોઇલર્સ પર વાત નહીં કરી શકતા. આની પાછળ બહુ બધા રીઝન્સ છે, મારે કહેવા નથી પણ બહુ બધા રીઝન્સ છે. તમે સબસ્ક્રાઈબ નહીં કરતા એટલા માટે આના સ્પોઇલર્સ પર આપણે બીજી કોઈ વિડીયોમાં વાત કરશું. બટ ધીસ મૂવી ઇઝ ગુડ. જો તમે માર્વલ જોયું છે, જો તમને ખબર છે કેવું હોય છે, ધેન ઇટ ઇઝ ગુડ. જો તમે જૂની વસ્તુ મિસ કરો છો, તમને એ જોવું છે, ધેન ઇટ ઇઝ ગુડ ફોર યુ. જો તમે પહેલી માર્વલ મૂવી જોવા જતા હોય, ધેન આઈ વોન્ટ સજેસ્ટ કે તમારે આ પહેલી મૂવી જોવી જોઈએ. પ્લીઝ શરૂઆતથી સ્ટાર્ટ કરો, તમને વચ્ચેથી એન્ટ્રી નહીં મળે. કારણ કે પહેલેથી જોશો તો જ વધારે મજા આવશે. તો મળીએ ફરી બીજી વિડીયોમાં, અને ત્યાં સુધી ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ. આજના દિવસમાં 2 વિડીયો, ખરેખર મહેનત તો પડે છે, એટલે 1 લાઈક તો બને જ છે આ મહેનત માટે. સો સી યુ ઇન ધ નેક્સ્ટ વન. ટિલ ધેન બાય એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ.